નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલે અમે આપની સમક્ષ જુદા જુદા વિષયના વિડીયો લઈને ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત લેખન શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, આ લેખન શુદ્ધિનો જે મુદ્દો છે એ પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો વ્યાકરણમાં MCQ પ્રકારના જે ક્વેશ્ચન્સ પૂછાય તે માટે, અને બીજું જે ડિસ્ક્રિપ્ટિવ જે પેપરો છે, જીપીએસસીના છે, PSI મુખ્ય પરીક્ષા છે કે CCEની મુખ્ય પરીક્ષા છે કે તલાટીની મુખ્ય પરીક્ષા છે, એ પરીક્ષામાં લેખન શુદ્ધિ માટે આ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે લેખન શુદ્ધિ એ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા માટે, માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો એવો ટોપિક છે. જોઈએ હવે આપણે વિગતો. પહેલાં આપણે વાક્યો જોઈશું, એમાં કઈ ભૂલો છે સુધારીશું, અને પછી આપણે નિયમ તરફ જોઈશું. માતા અને બાળક સૂઈ ગયું તો ભાષાકીય રીતે આ અશુદ્ધ છે. સાચું શું થશે? માતા અને બાળક સૂઈ ગયા. ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા તો આ અશુદ્ધ છે. ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા. હવે અહીંયા જે મુદ્દો છે એ આપણે જોઈએ કે જ્યારે વાક્યમાં જુદા જુદા લિંગના કરતા હોય, આ સ્ત્રીલિંગ છે, આ નપુંસકલિંગ છે, રાઈટ? અહીંયા પુલ્લિંગ છે અને આ સ્ત્રીલિંગ છે. કે જ્યારે વાક્યમાં જુદા જુદા લિંગના પદો કરતા સ્થાને હોય ત્યારે છેલ્લે ક્રિયાપદ ઉપર અનુસ્વાર આવે છે. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. બીજી બાબત કે જો અનેથી જોડાયેલા હોય એટલે પછી એ બહુવચન બની જશે. એટલે માતા અને બાળક સૂઈ ગયા, રાઈટ? એટલે આ સાચું થશે. ભાઈ અને બહેન બહુવચન થયું, મોસાળ ચાલ્યા નહીં. ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા. એક ત્રીજી બાબત પણ તમને કહી દઉં કે અહીંયા જે ને છે એ સંયોજક છે. ભાઈ અને બહેન એટલે છૂટું લખાય. જો તમે અહીંયા ભેગું લખો ભાઈ ને બહેન તો પાછી એક નવી ભૂલ કહેવાય. જોઈએ વાક્યો. નિયમ જોઈએ. વાક્યમાં જુદી જુદી જાતિ એટલે કે લિંગ ધરાવતા કરતા આવે ત્યારે ક્રિયાપદ પર અનુસ્વાર આવે છે, અને બે કરતા અનેથી જોડાયેલા હોય તો પછી ક્રિયાપદ બહુવચનમાં આવે છે. જોઈએ નીચેના વાક્ય સુધારો. પતિ અને પત્ની ઝઘડી પડ્યા તો શું થશે? ઝઘડી પડ્યો, કારણ કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે. દિવ્યા અને દીપક એકદમ શાંત થઈ ગયા. શું આપશે? શાંત થઈ ગયો. એક પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે. જોઈએ એના પછીનું વાક્ય. હાથી અને તેનું બચ્ચું નદીમાં નહાવા પડ્યું. હવે આ પુલ્લિંગ છે, આ નપુંસકલિંગ છે, અને અનેથી જોડાયેલું છે એટલે નાહવા પડ્યો. સાચું આમ થશે, રાઈટ? સિંહ અને સિંહણ શિકાર પર તૂટી પડી તો શું થશે? તૂટી પડ્યા. એક પુલ્લિંગ અને એક સ્ત્રીલિંગ છે. મહિલાઓ અને પુરુષો લાઈનમાં ઊભા રહ્યા તો અહીંયા મહિલાઓ અને પુરુષો લાઈનમાં ઊભો રહ્યો, રાઈટ? ઊભા રહેવું બંને ઉપર આવશે. પાંડવો અને દ્રૌપદી વનમાં ગુપ્ત વેશે રહેતા હતા તો રહેતો હતો, કારણ કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે. ચકી અને ચકો ઉડી ગયો તો શું થશે? ઉડી ગયો નહીં પણ ઉડી ગયો. ચકી અને ચકો ઉડી ગયો, કારણ કે અહીંયા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ કરતા સ્થાને છે. કવિ અને કવયત્રી પરણી ગયા. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ છે તો પરણી ગયા, રાઈટ? હવે આ બંને જે વાક્યો છે એ વાક્યોમાં તમારે જે ભૂલ છે એ ભૂલને જાતે સુધારવાની છે.
પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારા ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણના તમામ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતી વ્યાકરણ MCQ, આમાં MCQ સવાલ જવાબ રૂપે છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં શબ્દો વિશેની માહિતી છે અને આ પુસ્તક એ જોડણી અંગેનું છે. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારો મેટર ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.